ઉના તાલુકામાં વધુ એક જર્જરિત બ્રિજ ચિંતાનો વિષય બન્યો છે। સીમાસી ગામ પાસે રૂપેણ નદી પર 1984ની સાલમાં બનેલો બ્રિજ 40 વર્ષ વીત્યા બાદ અત્યંત ખખડધજ હાલતમાં છે। બ્રિજ પરનું સ્ટ્રક્ચર અને બીમ જર્જરિત બની ગયા છે। આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને વિદ્યાર્થીઓ ભરેલી બસો પસાર થાય છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે। ઉના તાલુકાના સીમાસી ગામનો એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું। સીમાસી ગામમાં ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર। પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે, પણ 1980માં બનેલો છે। અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે। અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે। એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો લોકલ વાહનોની પણ કાંઈ દરરોજ 24 કલાક માટે 50 થી 60 વાહનોની અવર જવર છે અને ગામની અવર જવર સતત ચાલુ રહે છે। એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલા સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી અમારી નમ્ર અપીલ છે। જોખમ વળી અત્યારે લોકલ પુલ ગામનો તો છે જ, બરાબર। ક્યારેક એની અંદર બાયપાસ જે ખટારા થાય છે એવી ખટારા પણ હાલે છે અને પુલ જર્જરિત હાલતમાં છે। એટલે મોટા વાહન હાલે એટલે પુલ લગભગ તો પૂરો જ છે। અત્યારે ખતરાને ઘંટડી વાગેલી છે, કારણ કે પુલના અમે નીચે પાયા જોયા તો પાયા પૂરા જ છે। એટલે મોટા વાહન તો હાલે એટલે પુલ હાલેમ જ નથી, પણ માણસની અવર જવર અને બે ગામને જોડતો, આમ તો અમારા સીમાજીના બે ગામને જોડતો એ પુલ છે। આગળ રજૂઆત કરેલી નથી, પણ હવે અમે અત્યારે એના બધી સોશિયલ મીડિયાની અંદર ફોટા અને એનું બધી નિરીક્ષણ કરી અને આગળ અમે તાલુકા પંચાયત, મામલેદાર અને જિલ્લા કલેક્ટરને અમે ગ્રામ પંચાયત સીમાસી વતી રજૂઆત કરવાની છીએ।